ખુલ્લા મંચ પર બે નેતાઓ વચ્ચે એવું વાક્ય યુદ્ધ જામ્યું કે ન પૂછો વાત। જાહેર મંચ પર જ ચેતર વસાવા અને મનસુખ વસાવાએ એકબીજા પર શબ્દોના એવા તીર છોડ્યા કે ખળભળાટ મચી ગયો હતો। વાત જાણે એમ હતી કે નર્મદાના સાગબારામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણનો કાર્યક્રમ હતો। કાર્યક્રમ અંગેનું આમંત્રણ ધારાસભ્ય અને ચેતર વસાવાને ન મળતા તેઓ લાગગુમ થયા હતા અને કલેક્ટર સહિતના અધિકારીઓને જાહેર મંચ પરથી ખખડાવી નાખ્યા હતા, જેને લઈને બાદમાં મંચ પર જ થોડા સમય માટે હોબાળો મચી ગયો હતો। મનસુખ વસાવાએ પણ મોકો જોઈને એક જ મંચ પર બેઠેલા ચેતર વસાવાનું નામ લીધા વિના આક્રમક પ્રહાર કર્યો। સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે। કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ। મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો। હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે। આ મારું અપમાન નથી, મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી। મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી। ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો। મારા જનતાના, મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું। અને કલેક્ટર સાહેબ, તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે। મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા? કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે। હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય। તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે। તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે। ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે। નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે। તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો। કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ, બરાબર છે? આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે। આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ। કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે। આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે, તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ સામે કેવું પડે છે, અમને કઈ? તમે દર વખતે ચિકદામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો। ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ। આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે। અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો। અમને કેમ નથી આમંત્રણ આપ્યું? તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને। આખા દેશે નોંધ લીધી છે, વિશ્વના લોકો એની નોંધ લીધી છે, એકતા પરેડની ના આપણે એની ટીકા ટિપ્પણી કરી। હવે આટલો મોટો કાર્યક્રમ થાય એટલે સ્વાભાવિક છે ખર્ચ થાય, થોડો ખર્ચ। દેશના પ્રધાનમંત્રી એટલે કોઈ પણ ભૂતકાળના આવા કાર્યક્રમો તમે જોજો ભાઈ। અને આપ બધા જાણો છો તેમ 1 લાખ સમાઈ શકે એટલો ડોમ બન્યો। કેમ ભાઈ? બીજા બધી જગ્યાએ બધા શહેરી વિસ્તારમાં ડોમ બને, એવો ડેમ આદિવાસી વિસ્તારમાં ડોમ ના બનવો જોઈએ? આદિવાસીઓ સારા ડોમમાં ના બેસી શકે? આદિવાસીઓ એક સારા ડોમમાં બેસે એના માટે પણ આગ્રહ અમારો હતો। સામાન્ય મંડપ નહીં જોઈએ, પ્રધાનમંત્રી આવે છે તે ડોમ સારો હોવો જોઈએ। ને તમે જોજો, ટીવીમાં જોયો છે કેટલો ભપકાદાર આખો ડોમ હતો, અને આખા ડોમની અંદર લોકો ભરાઈ ગયા। પ્રદર્શનની અંદર, યાત્રાની અંદર આખા 25-30 હજાર લોકો હતા, 1,00,000, 1.25 લાખ, 1.5 લાખ લોકો આજે 2 ટાઈમ જમાડે આદિવાસીઓને। કેમ ભાઈ? આદિવાસીને જમાડ્યા એનો હિસાબ માંગો તમે, એનો હિસાબ માંગો છો? દેવ મંગરા માતાજીનું દર્શન કર્યો, આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતો, નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું? દેવ મંગરા માતાજીના દર્શન કર્યા, પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા, સારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ત્યાં ભેગા કર્યા હતા। કોઈ રાજનીતિ નહોતા કરવા। આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે તે દેવ મંગરા ચર્ચા કરી।
વાર્તાલાપ કરે કે મોદી સાહેબે શું કર્યું, તો મોદી સાહેબે શું કે આદિવાસી સમાજ માટે સરકાર અમે આટલું બધું ખર્ચ કરે છે, આટલી સારી સારી સુવિધા, સારા બિલ્ડિંગોમાં રહે, તમે શું બનવાના છો? તો દીકરીઓ કીધું અમે આઈએસ અધિકારી બનીશું, અમે ડોક્ટર બનીશું. એ દેમોંગરા ત્યાં ગયા, ત્યાં પણ 3 હેલિપેડ બન્યા. સ્વાભાવિક છે, પ્રધાનમંત્રી છે ભાઈ, સન્માનીય નેતા છે, એના માટે હેલિપેડ બને. એ રીતના ડેડિયાપાડામાં હેલિપેડ બને 3. લોકોને લાવવા માટે કામ આદિવાસીને ટેમ્પા એકમાં લઈ જાય. અમે આગ્રહ રાખ્યો છે ટેમ્પાની વ્યવસ્થા અમે ના પાડી, ટેમ્પા નહીં બસ મૂકો. મારા આદિવાસીઓ માટે પણ બસની સુવિધા કરો. અને આદિવાસીઓને અહીંયા એટલે કોઈ ભાજપના આટલા કાર્યકર્તા નહોતા, સરકારી હોય. આ વાત કહેવા માટે ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબ માટે ભાઈ આખા પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે. ભાઈ પ્રધાનમંત્રી આવે, ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં? અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે, બે ટાઈમ જમાડે છે, તમામ પ્રકારની સુવિધા આપી છે, લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે.